ખોલા નહીં મારે જ ખોલવાના છે ને એ મમ્મી મગ બાફેલા કે ખોયલા છે મગ કુકર તે ખોયલું નહીં મારે ખોલું હેલો ગુડ મોર્નિંગ ઓહો આટલા બધું ગુડ મોર્નિંગ હાય હેલો ચલો સ્ટાર્ટ કિચન હા ને ભાઈ હા એમ તો શું ઓહો આ તેલ તો બહુ કે આમ નહીં આવે આ કાંઈ નહીં આખું ભર્યું ને તે કાંઈ નહીં શું કરે પેલા કરવાનો છે સંભારો પછી મૂકવાના છે ભાત ભાત કરતા સંભારો ચડી જાય પછી કરવાનું છે મગનું શાક ખાટા મીઠા મગ હાય હેલો આવું કરવાનું છે તો મને આમ એકલું લાગતું હતું તો મેં કીધું કે લાઈવ કરું હા હવે ચાલુ કર્યું જમવાનો ટાઈમ 2 વાગે ખાવાનું બંધ કર એટલે કો ભાઈ સભ્યતાથી ન જવું તો એ જ જવાનું આ જવાબ આપો 1 મિનિટ વગર તો કરવા દો યાર હમણાં જવાબ આપો 2 મિનિટ હાલે ભાઈ કેમ છો મજામાં હા મજામાં જ હોય ને આપણે હું વાંધો આ થઈ ગયો સંભારો હા હવે આપણે ક્યાં હતા બોલો શું બનાવ્યું કોબી મરચાં સંભારો કર્યો છે અને હવે મારે છે ને ભાત કરવાના છે ભાત તો હાલો હવે ભાત કરશું ખાટી સમજીને મૂકી દે ને બરાબર એ તો મને યાદ નહીં હોય એવો ડાયલોગ હતો જય દ્વારકાધીશ મમ્મી આ ચોખા જોવાના નથી ને કમ્પ્લીટ જ છે ને આ ચોખા તો જોયેલા છે ને ચલો રાતે આપણે વઘારશું ભાત એટલે વધારે કરીએ તમને જીતભાઈ રાત કરજો હમણાં તો 9 દિવસ તો ભેગા રહ્યા
એટલે અમે બે એવું વિચાર્યું હતું ફોન સાઈડમાં મૂકીને હારે ટાઈમ સ્પેન્ડ કરશું. અને આપણે 4-5 પાણીએ ધોઈ નાખશું. હવે બોલો શું હતું? આવો ગાંડી ગીરમાં ફરવા એવું? અચ્છા અચ્છા અચ્છા, જમવાનું બનાવો છો દીદી? હા. કોની ઘરે છો? મારા મમ્મીને ઘરે, મારા પપ્પાને ઘરે, મારી ઘરે. કેવાય ને મારું કે ન કેવાય? કોબી પાણીમાં ધોવાય. ઓલરેડી કોબી મરચા પાણીમાં નાખેલા જ હતા જયારે મેં નાખ્યા ને ત્યારે. હવે જો પાછા એમ કે ચોખા ધોવાય એટલે ધોવ જ છું. પેલા બતાવી દો. હવે હું સંભારો તો વઘારાઈ ગયો, પેલા બોલાય ને. હવે ભાત મૂકીને ત્યાં સંભારો થઈ જાય પછી મગ બનાવું. હા, શેના વાળું છે? તમારું જ ઘર કેવાય. ના પૂછવું પડે. પેલું નથી દીકરીઓના તો ઘર હોતા જ નથી એમ. તમારી સ્માઈલ મસ્ત કરો છો. એવું? ગુવારનું શાક નથી હો આજે. ગુવાર છે નહીં ઘરમાં. કાલે હતું. મમ્મી યાદ આવ્યું એનાથી. છાશ કેવી છે ઘરમાં? છાશ બરાબર છે, પછી કાલ જેવું ન થાય. ન હોય તો મંગાઈ લો. કાલ એટલું મસ્ત ગુવારનું શાક હતું ને તો છાશ મજા ન આવી. બેસી નાખ્યું ખાવાનું. આવ મેં તું માણસ ખાવા બેસે એની પેલા બોલે. એમાં તો પરમ દિવસે મસ્ત મસ્ત પાસ્તા બનાવ્યા હતા ને તો આખી બોગડી પૂરી થઈ ગઈ છાશ. મારે કોઈ નથી પણ હું તમને મોટી બેન જાણ માનું છું. એવું? સિસ્ટર વર્ક ફ્રોમ હોમ કરવામાં મારે કાંઈ નથી કરવું. મેં બહુ કામ કરી લીધું. મારે કઈ ફ્રોમ હોમ નથી કરવું. તો તમારી ત્યાં વહી આવી આવતા રહ્યો. જીપ ક્યાં છે? શું તો છે? વાવ, બરાબર. જીત શું તો છે? હજુ તો ક્યાં મોર્નિંગ ના કેટલા વાગ્યા? આપણે અહીંયા 1:30 થવાનું, 9 વાગ્યા હશે. શેનું શાક બનાવો? હજી શાક ને વાર છે. મગ બાફા છે, મગ ભાત કરવાનો છે. કાટા મીઠા મગ. પેલા ભાત મૂકી દઉં પછી મગ. હમણાં ઉઠી હજી તો 12:15. પછી ઉઠીને ચા ને પરોઠા ખાધા. કાલ રાતે પરોઠા કર્યા હતા. ચાલો આપણે 5 પાણીએ ધોઈ નાખ્યા છે. ભાત ચડાવી દઈશું. ક્યાં રહો છો તમે? મારા મમ્મી પપ્પાને ઘરે. લોરી હમણાં નથી આવી હો. બહુ જાડા થઈ. તો એ જી તેના હાથે એટલા પ્રેમથી ખવડાવે. જાડી ન મને રાત જ ન બગાડવાના હોય. ખવડાવે. જીજુ ને કેવો હોવાનું થાય નહીં હો. નીંદર પૂરી કરવાની હોવા જો ને. કેમ છો દીદી? બસ જો એકદમ મસ્ત. જીતભાઈ પાસે ગયા તા. હા ગયા તા ને. ગયા તા. હવે પીવાના પાણીએ ધોઈ નાખશું એક વાર. હું તમ બેન કહું છું, મોટી બેન. થેન્ક યુ. લવ યુ દી, લવ યુ. હવે પાછા આપણે ફરી જઈએ. ઓકે. નાખવું પડશે, ચડાવવું પડશે.
ખાઈ દીધું, જમી લીધું. ના હજી તો બને છે. હાલો આમાં મૂકશું પાણી. ડાયરેક્ટ આમાંથી ભરવા દે ને, પીવાનું પાણી આવે છે. ચલો હું વાત કરું છું ઓહાવીને. ઘણા કરતા હશે કુકરમાં બાફીને. એડ કરશો ને દીદી પ્લીઝ. અત્યારે નહીં હો, અત્યારે કેમ મને અચાનક મહિલા કે શું સરપ્રાઈઝ હતું. સરપ્રાઈઝમાં એવું હતું કે મેં કર્યું હતું બેન રાતે ઓલો વિડીયો બનાવ્યો હતો ને, હું અપસેટ હતી જો ને, તારી સાથે જરૂરી છે મુલાકાત મારી, મને કે પ્રેમથી બોલાય તો આવું. તો અડધી કલાકમાં કરાવી ટિકિટ ની બુકિંગ. હાલો મતલબ મને જયારે વિડીયો બનાવતી હતી ને રાતે 11 વાગે ત્યારે મને ખબર નહોતી કે અમે લોકો મળશું. અને મને કીધું કે આવું એમ. વાહ તો મને મજા આવી ગઈ. બહુ બધું લાઈવ માં બોલાવો. એ સુતા છે, સુવા દિવસ ત્યારે નથી લાઈવ માં બોલાવો. તમે ગયા તા કે આવ્યા હતા ત્યાં? અમે બંને ગોવા ગયા હતા. ગોવા હું ગઈ, બીજે દિવસે એ આવ્યો. એમાં એવું હતું 1-2 દિવસ પહેલા છે ને વડમાં એમ કીધું હતું મારે બોલવું જ નતા આવે, હું એકલી આઉટિંગ કરી આવું છું, મારે જવું ગોવા. એટલે ગોવા થતું હતું 2 દિવસથી, તો ગોવા આવી ગયા. શું બનાવ્યું રસોઈમાં? સંભારો થઈ ગયો. હવે ભાત આમાં બનશે. લીંબુનો રસ કાઢો મમ્મી. ભાત ઓહાવીને કરું. લેફ્ટી છો ને? નહીં, આ ફ્રન્ટ કેમેરો હોય કે નહીં એટલે તમને લેફ્ટ દેખાય. હું રાઈટ જ છું, લેફ્ટ નથી. સંભારો થઈ ગયો. અભી મગ સડનલી જાઉં છો ઘરમાંથી કઈ, પણ હું કઈ થોડી મારા બોયફ્રેન્ડ ને મળવા જાઉં છું, લે મારા ઘરવાળા ને મળવા જાઉં છું. આ બધા જો એક દિવસ યુએસએ જાઓ એમ કહીને. હા વિઝા તો હું ખીચામ લઈને ફરું છું. શરમ ન આવે ને યુએસએ જાવ એમ કહીને. હવે મને ડિસ્ટર્બ નહીં કરતા, મગ બનાવવાનું. બીજું તો કઈ અચ્છા રાઈસમાં સુગર નાખો, 2 દાણા નાખું. જીતને હારે હોય ને બનાવું તો ન નાખું. એ લોકો સ્વીટ નથી ભાવતો, મને એવું છે થોડીક સ્વીટનેસ લિટલ બીટ, તો 10 દાણા નાખું. એકવાર મેં હું બનાવ્યું હતું, હા હવે લોકો હારે હતા ને તો તમને કહું, ચના ચોર બનાવ્યું રાતે કે બાઇટિંગમાં ખાવું છે, તમે લોકો બ્લિંકિટમાં જ મંગાવ્યું. પછી એટલે હું મોસ્ટ ઓફ બધું બ્લિંકિટમાંથી જ મંગાવતી હતી. અમે લોકો કેમ કે અંદરની સાઈડ હતા જ્યાં રહેતા હતા ને, તો
તો ચણાચોર મંગાવ્યું. હવે મારી ઘરે હું ભેળ કે કાંઈ બી બનાવું ને તો હું 2 દાણા ખાંડ નાખું. જે છે ને ખાઈને મારે આવું જોઈએ. સાચું બોલી હતી. કેમ સ્વીટ સ્વીટ કેમ છે તમારે અહીંયાનું ઓલું ચણાચોર વાળું જે ઓલું આવે ને શું કહેવાય ને એ કે તમારે સ્વીટ આવે. મેં કીધું ના, મેં 2 દાણા ખાંડ નાખી. એ કે 2 દાણા નહીં જ નાખ્યો. સાચું હોય આવું છે. આમાં તું કીધી હતી ત્યારે ક્યાં છે મને તો આવું છે. તમે ક્યાં રહો છો ઘરમાં? આ સિંગ તેલ હતું ને એવું મેં તને કહો જે તે નાખવાનું કીધું એ સિંગ તેલ હતું. જે તેલ પડ્યું હતું એ સિંગ તેલ હતું. હા એ લાગ્યું જ મને. મેં ટેસ્ટ કર્યું. ગામ કયું આવ્યો સવાલ. ગામ મારું પાકી જડે. હાલો રાઈના દાણા ફૂટે આ ફૂટે. ગામ કયું? આ ફોન આવે ને એટલે મારે પૂછવું પડશે. તમને ખબર હોય તો કયો તો. સારી જ છે. એક વાર વાત કરવી છે. સોરી નોટ નાઉ. Not now, my friend. Sorry. આજે મેં કોઈ દિવસ અમે છે ને આ હતા ને તો આ મંગાવી હતી તો હું લઈ આવી. આમ તો પેસ્ટ બનાવવો પડે છે તો મમ્મી કે યુઝ એ આ સંભાળવાનું. સુગંધ તો આવી આવી. ક્યાં ના છું હું? ખાખી જડિયા રેવાનું સુરતમાં. હા મમ્મી હજી બને છે. બનવા તો દે. ટમેટા મીઠું મગમાં નાખ્યું ને મીઠું. કેટલા દિવસ રોકાવાના? 8-9 દિવસ રોકાણા. આવી ગયા જીતભાઈ ને મળી ગયા. હા આવી ગયા.
પપ્પા માની ગયા તમારા ના, કેદી જવાના લંડન. હાલો અમક થઈ જાય ને એટલે નીકળો. ક્યાં ગઈ હતી જીતની જોડે ફરવા? લંડન થી આવ્યો તો ને અમે લોકો ગોવા ગયા હતા. હું આવું લંડન. હા હાલો. હવે તા ચડાડે ચડી ગયા હોય. મને આખું કર એટલે જ ન ગમે. મોક થાય ને એટલે એકવાર વાસણ ઉઠી જ નાખું. લોટ પપ્પા પૂરતો જ બાંધું ને. પપ્પા માનતા નથી તો ફરવા જાઉં છો. એટલે પપ્પાને એમ ખબર હતી કે હું જાઉં છું, એને લઈને નથી માનતા. મેં એની પેલાના લાઈવમાં કીધું છે કે મને નથી માનતા મીન્સ એ પોતે નથી માનતા. મને એવું કીધું તું કે તને એવું લાગતું હોય કે તારું ફ્યુચર ત્યાં છે તો યુ કેન, તું કર લગન, અમને કઈ વાંધો નથી. આપણે કઈ થોડા ભાગ્યા છીએ. શું બનાવો છો? અહીંયા ભાત થાય છે ને અહીંયા મગ. નાઇટ શૂટ ઓનલાઈન લ્યો છો? ના ના હો, આપણે અલગ અલગ, આપણે રૂબરૂ રહીને. એવું કઈ નહીં, મૂડમાં હોય ને ક્યારેક ફરતા હોય તો મંગાવી લઈ, પણ નાઇટ શૂટ મેં નથી લીધા. પેર લીધી છે બહુ બધી વાર, પણ ઓનલાઈન વાળા કપડા તમે 2-3 વાર જ પહેરવાની મજા ન હોય, કેમ કે કપડા એવા જ હોય. ઓનલાઈન મંગાવવાનું. મેરેજ નથી હું ભાઈ, મેરેજ થઈ ગયા મારા 2 વાર થઈ ગયા, 2 વાર. મને ઓલું લોહી દેજો, મારા ભાત આવવાના છે. મારા સાસરું કઈ થોડું આયા છે. એક અડધું ના વાસણ જવા દેજો બધા બહાર. હમણાં ઉટકી જ નાખું, લોટ બાંધી. તમારી સાસરી ક્યાં છે? લંડન. રસોડામાં છું ને એટલે કેમેરો સાફ કરો. લંડન લંડન.
મગના શાકમાં રસાવાળા મગ છે ને, ખાટા મીઠા મગ છે. અમારા ઘરે સ્વીટ જ હોય. ફોર 3 મેમ્બર્સ. તમારા વિડીયો બહુ જ મસ્ત આવે છે. સવારમાં છે ને નાવાના ઠેકાણા નો હોય, કાં તો સ્પેશિયલ સવારમાં નાહી ધોઈને વિડીયો બનાવવા મળી હતી ને. કાલ રાતે મૂકો સાડી પહેરી હતી. રસોઈ બનાવતા બનાવતા વિડીયો બનાવવાની મજા જ અલગ આવે. આપણે 5 મિનિટ પછી આને ટેસ્ટ કરશું, ત્યાં સુધી ઉકળવા દે. જોતો મમ્મી કે હજી રસો નાખું, એકવાર તું જોઈ લે. મારા પપ્પાને ગાંઠા જોઈએ, અમને આછા જોઈએ એવું. તમને કહું કેમ છે? એકદમ મસ્ત. મોબાઈલ ચાલાને દૂર રાખો. મોબાઈલ થી યાદ આવે, મોબાઈલમાં ખર્ચમાં રિંગ નીકળી ગઈ. બોલો પાછળ નીકળે. કાલ મેં કીધું ખર્ચો છે કે લ્યો, આ કઈ ખર્ચો કેવાય? ઇનલોસ સાથે ફોટો હોય તો મૂકો. સોરી, હજી હું ગઈ નથી તો ફોટો કેવી રીતે હોય? તમે બી ખરા છો. अभी टेस्ट की बारी है. रेडी जो एक नंबर. મમ્મી કાલે આમાં રસો જોતો બની ગયા છે. એક નંબર. પણ પતલા કેટલા કરવા જોતો? બસ એટલા બહુ. હવે પાણી નથી નાખ્યું, આટલા આછા છે ને. હાલો અહીંથી તું વાસણ ખાલી કર તો મને વાંચી ભાત ઓવા છે. મૂળ ગામ કાકી જડી. હું લાઈવ છું. મમ્મી કે કોણ સવાલ પૂછે? હાલો ભાત થઈ ગયા. હા ખાલી કરીશ તમારે ભાત આવે છે. મગ ઓકે બની ગયા છે. એટલે હું લોટે બાંધો. કોને? મૂકવાના ગરમ તું નાખ, ટાઢું નાખ, પાણી નર્સરી ચાલુ રાખો એને ભાઈ. તૂટી ગઈ છે દોડી બાપુ. એટલે એવું હોય? હું વળી બહાર ન જાઉં એને. ઓકે હાલો સોરી. बात तो सही है.
સંભારો અડધી રોટલી બાકી ખાલી. મને એટલું બધું હિન્દી નથી આવડતું, રેવા જોઈએ. હાલો ડન. આ બધું તૈયાર થઈ જશે. પરોઠો ખાઈ લો. માસી મેળા એમ ને જમાઈને, નહીં તો ચાલો વરસાદ આવ્યો. કમ્પ્લીટ કે બરાબર બેના છે ને? અભી મેં તને એવું કીધું મમ્મી લોટ કાઢી દે તો હું બાંધી દઉં. તમારા મમ્મીને ડ્રેસ કે સાડી મેં જોયા જ નથી, બરોબર? તો મમ્મીએ ટાઈમ મૂકી દીધો ને. તું બાંધી રાખીશ તું માસે આને એવું ઓલું ઢાંકવાનું. હાલો આપણે 5 મિનિટ તો હવા ખાશું. આ મગનો છે ને આ બાટનો છે, આવું તો કોણ જવા દે બધું મારું. આહા હા સારું લાગે છે પંખે. હા બોલો શું કહેતા હતા? મને તો ગરમી ગરમી થઈ ગયું યાર. હા બોલો હવે શું કહેતા હતા? મારી રસોઈ બની ગઈ. મમ્મી મસ્ત છે દીદી, બરોબર. મમ્મી બધાના મસ્ત જ હોય. આય હાય હાય. કાલે મેં એવું જ પિક્ચર જોયું હતું. કાલે કયું જોયું હતું? તુમસે ના હો પાએગા. તમે બધા જોજો. ટિફિન ઉપર છે આખું કે મમ્મીનો પ્રેમ એમ. બહાર ખાવા જાવ તો એવું ખાવાનું મળે, આવું ઘર જેવું. બહુ કિચનમાં રાખો તો સામાન તો ભાઈ મારે સામાન વધારે છે ને ઘર નાનું છે એટલે રહેવાનું હોય ને એવું હોય કે જો જીતભાઈ તમારા ઘરે આવ્યા છે કોઈ દિવસ? એ તો રોજ અહીંયા હોય. રસોડાની બારી છે ત્યાં આગળ ફળિયું છે. ફળિયું નથી, પાર્કિંગ છે. તમારા મમ્મી મહિલા છે કોઈ દિવસ? જીતભાઈને ના, પણ ફોનમાં હા. કરણ મહેક હાય હેલો. રેતા એટલે કતારગામ. ઉષાબેન શું કહેવા માંગે સરખું લખો, હું હમણાં બ્લોક જ કરવાની હતી. હાલ જ જમવાનું લેતા જાજો, મમ્મીની યાદ અપાવી. બરાબર. તમે કેમ તમારા સસરાના ઘરે નથી રહેતા? વિદેશ જવા માટે વિઝા નામની એક વસ્તુ આવે, નથી દેતા મને યુકે વાળા. તો મેં કીધું અમારે આવું જ નથી. મૂવીનું નામ શું છે? તુમસે ના હો પાએગા. હોટસ્ટારમાં તો છે, બાકી એમાં છે એ નથી ખબર. ઉપલેટા કેદી જવાના ભારતીબેન ને ત્યાં. આ કોણ છે? આર કે પરમાર. જાશું નહીં સારા લાગતા કોમલબા સોલંકી. તો તમને કોણે આમંત્રણ આપ્યું કોમલબા? આ બધા છે ને, આ કોમલબાને ફોલો કરો ફટાફટી, બહુ સારા લાગે છે. હે ભગવાન, ના વગર નકામું છે જીવનમાં. વગર નકામું તો છે જ ને. ના આમાં એડ્રેસ થોડું દઉં કઈ.
મળી આવ્યા ભાઈ ને. હા, હવે વાસણ ઉટકવાના, પછી રોટલી બનાવવાની. તમારું ક્વોલિફિકેશન? જીત, ગુડ મોર્નિંગ. પડે વિઝા જોડે જોઈએ લંડન. જીત, મેં તને રિક્વેસ્ટ મોકલીશ. ડિક્લાઇન. ઓકે, ગોટ ઇટ. હજુ મોર્નિંગ થઈ છે એટલે. ચલો, બાય બાય.